નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જીઓસી કમ્પ્લીટ કર્યું। જીઓસી પછી ખૂબ અગત્યનો ટોપિક હોય તો સમઘટકતા આઇસોમેરિઝમ। સમઘટકતા કોને કહેવાય? સમઘટકતાની વ્યાખ્યા આપી હોય તો જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય, પરંતુ તેમના બંધારણીય સૂત્ર અથવા અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય તેવા સંયોજનો એકબીજાના સમઘટકો કહે છે। અને આ ઘટનાને સમઘટકતા કહે છે। ખૂબ એટલે ખૂબ અગત્યનો ટોપિક। જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર અથવા તો અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે અને આ ઘટનાને સમઘટકતા કહે છે। સમઘટકોના મુખ્ય બે પ્રકાર છે। સમઘટકતાનું વર્ગીકરણ કરવામાં આવે તો સમઘટકતાનું વર્ગીકરણ મુખ્યત્વે બે ભાગમાં થાય। બંધારણીય સમઘટકતા અને અવકાશ વિન્યાસ સમઘટકતા। સમઘટકતાના બે પ્રકાર વર્ગીકરણ કરી શકાય: બંધારણીય સમઘટકતા અને અવકાશ વિન્યાસ સમઘટકતા। અવકાશ વિન્યાસ બંધારણીય સમઘટકતાના બીજા 5 પ્રકારે વર્ગીકરણ થાય। શુક્લા સમઘટકતા, સ્થાન સમઘટકતા, શુક્લા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ। મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ અથવા તો ગુજરાતીમાં ચલરૂપકતા। શું કહેવાય છે? ચલરૂપકતા। સમઘટકતાના મુખ્ય બે પ્રકાર: બંધારણીય સમઘટકતા અને અવકાશ વિન્યાસ સમઘટકતા। બંધારણીય સમઘટકતાના બીજા 5 પ્રકાર: શુક્લા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ અથવા ચલરૂપકતા। અવકાશ વિન્યાસ સમઘટકતાના બીજા 3 પ્રકાર: સ્વરૂપીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ વિન્યાસ સમઘટકતા। સમઘટકતા કોને કહેવાય? તો કે જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે। આ ઘટનાને સમઘટકતા કહે છે। સમઘટકતાના મુખ્ય બે પ્રકાર: બંધારણીય સમઘટકતા અને અવકાશ વિન્યાસ સમઘટકતા। બંધારણીય સમઘટકતાના મુખ્ય 5 પ્રકાર: શુક્લા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ। અને અવકાશ વિન્યાસ સમઘટકોના કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર: સ્વરૂપીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ વિન્યાસ સમઘટકતા। તો આપણે પહેલા બંધારણીય સમઘટકતા ભણવાની છે। બંધારણીય સમઘટકતાના પહેલા 5 પ્રકાર છે કે જે બંધારણને આધારે અલગ પડે છે।
અહીં આપણે વ્યાખ્યા આપીને બે શબ્દોનો ઉપયોગ કર્યો કે બંધારણીય સૂત્ર અલગ અલગ હોય અથવા તો અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય. બંધારણીય સૂત્ર અથવા તો અવકાશીય ગોઠવણી. તો પેલા બંધારણીય સૂત્રને આધારે સમઘટકતા કઈ રીતથી જોવા મળે એ આપણે જોઈ. તો બંધારણને આધારે મુખ્ય 5 પ્રકારની સમઘટકતા જોવા મળશે અને વિન્યાસને આધારે અવકાશીય ગોઠવણીને આધારે મુખ્ય 3 પ્રકારની સમઘટકતા જોવા મળશે. તો પેલા બંધારણને આધારે જે સમઘટકતા જોવા મળે એમાં પહેલા પ્રકાર છે શુક્લા સમઘટકતા. શુક્લા સમઘટકતા. તો શુક્લા સમઘટકતા કોને કહેવાય? આપણે એક એક્ઝામ્પલ દ્વારા આને સમજીએ કે શુક્લા સમઘટકતા. ધારો કે બ્યુટેન લો. બ્યુટેન આલ્કેન છે એનું અણુસૂત્ર શું આવશે? તો કે C4H10. અણુસૂત્ર શું આવશે? C4H10. તો આને બે રીતથી રજૂ કરી શકાય. 4 કાર્બન 1 2 3 અને 4. આ 1 2 3 અને 4. અહીં કાર્બનની સાથે હાઇડ્રોજન કેટલા આવશે? તો કે CH3 CH2 CH2 CH3. અહીં હાઇડ્રોજન નું શું આવશે? CH3. કાર્બનની 3 સંયોજકતા પૂરી CH CH3 CH3. આનો IUPAC નામ લખશું તો આનો IUPAC નામ શું આવશે? તો કે બ્યુટેન. IUPAC નામ શું આવશે? બ્યુટેન. અહીંયા તમે જો કે લાંબી કાર્બન શુક્લાની પસંદગી વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપો. તો લાંબી કાર્બન શુક્લાની પસંદગી કરીએ એટલે 3 લાંબી કાર્બન શુક્લા થાય. વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપી તો IUPAC નામ શું આવશે? તો કે 2 મિથાઇલ. મૂળ કાર્બન સંખ્યા કેટલી છે? તો કે 3. તો કે 2 મિથાઇલ પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન. આ બંનેના અણુસૂત્ર તમે લખો. બંનેના અણુસૂત્ર લખવા જાય તો બંનેના અણુસૂત્રમાં કાર્બન કેટલા? 1 2 3 અને 4. આમાં કાર્બન કેટલા? 1 2 3 અને 4. આમાં હાઇડ્રોજન કેટલા? તો કે 3 ને 2 5 5 ને 2 7 7 ને 3 10. આમાં હાઇડ્રોજન કેટલા? 3 ને 3 6 6 ને 3 9 9 ને 1 10. તો બંનેમાં કાર્બનની સંખ્યા સમાન છે, બંનેમાં હાઇડ્રોજનની સંખ્યા સમાન છે. બંનેનું અણુસૂત્ર લખવા જાય તો બંનેનું અણુસૂત્ર શું આવશે? તો કે C4H10. બંનેનું અણુસૂત્ર શું આવશે? C4H10. તો બંનેના અણુસૂત્ર સમાન છે પરંતુ બંનેના બંધારણ કેવા છે? અલગ અલગ છે. તો બંનેના અણુસૂત્ર સમાન હોય અને બંનેના બંધારણ અલગ અલગ હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવાય. શેને કારણે અલગ પડે? તો કે કાર્બન શુક્લામાં ફેરફાર કરવાને કારણે અલગ પડે છે. અહીં કાર્બન સરળ કાર્બન શુક્લા છે, આમાં શાખીય શુક્લા છે. અહીં કાર્બનની સંખ્યામાં કાર્બનની શુક્લામાં ફેરફાર કરવામાં આવ્યો એને કારણે આ સમઘટકતા ઉદ્ભવે છે. એટલા માટે આ સમઘટકતાને શું કઈ સમઘટકતા કહેવાય? તો કે શુક્લા સમઘટકતા. કે કાર્બનની શુક્લામાં ફેરફાર કરવાથી જે સમઘટકતા ઉદ્ભવે છે એ સમઘટકતાને શુક્લા સમઘટકતા કહે છે. હજી આપણે આગળ વધી ઉદાહરણ તરીકે હું પેન્ટેન લઉં. શુક્લા સમઘટકતાનું બીજું ઉદાહરણ પેન્ટેન. પેન્ટેન એટલે 5 કાર્બન અને 12 હાઇડ્રોજન. આલ્કેન છે, આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 C5H12. આને હું કેટલી રીતથી રજૂ કરી શકું? તો કે 5 કાર્બન 1 2 3 અને 4 અને 5 એક આ રીતથી હું લખી શકું. બીજું કઈ રીતથી? તો કે 1 2 3 4 અને 5. ત્રીજું કઈ રીતથી? 1 2 3. હવે તો હું અહીંયા લખું 4 અને 5. અહીં હાઇડ્રોજનની સંખ્યા લખી તો શું આવશે? તો કે CH3 CH2 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 CH3. હાઇડ્રોજનની સંખ્યા શું આવશે? તો કે CH3 CH2 CH CH3 CH3. હાઇડ્રોજનની સંખ્યા શું આવશે? તો કે CH3 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 અને CH3. આનું મારે નામ લખવું તો 1 2 3 4 અને 5 કાર્બન એટલે પેન્ટેન. 5 કાર્બન એટલે શું આવશે? પેન્ટેન. આનું મારે IUPAC નામ લખવું હોય તો જ્યાંથી વિસ્થાપિત શાખા ટૂંકમાં લાંબી કાર્બન શુક્લાની પસંદગી કર્યા પછી વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપો. તો આનું IUPAC નામ શું આવશે? તો કે 2 મિથાઇલ બ્યુટેન. બીજા નંબરના કાર્બન સાથે વિસ્થાપિત શાખા છે શું આવશે? 2 મિથાઇલ બ્યુટેન. આ રીતે વિસ્થાપિત શાખા લાંબી કાર્બન શુક્લાની પસંદગી લાંબી કાર્બન શુક્લા વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપો. બંને બાજુથી સેમ ક્રમ આવશે. આનો IUPAC ના બીજા નંબરના કાર્બન સાથે બે વિસ્થાપિત શાખા છે સેમ છે તો 2 ડાઇમિથાઇલ 2 ડાઇમિથાઇલ પ્રોપેન. આ ત્રણેયના તમે અણુસૂત્ર લખશો કે ત્રણેયની અંદર તમે જો કે 3
ત્રણેયમાં કાર્બન કેટલા છે? તો કે ત્રણેય બંધારણની અંદર કાર્બન 5 છે. 1 2 3 4 અને 5. આની અંદર 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. ત્રણેયમાં કાર્બન કેટલા છે? તો કે 5. હાઇડ્રોજનની સંખ્યાની ગણતરી કરો. હાઇડ્રોજન કેટલા થશે? તો કે 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 12. 3 ને 2 5 5 ને 3 8 8 ને 1 9 9 ને 3 12. 3 ને 3 6 ને 3 9 ને 3 12. હાઇડ્રોજન કેટલા છે? ત્રણેયમાં 12. કાર્બનની સંખ્યા 5 છે, હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 12 છે. અણુ સૂત્ર સમાન છે, પરંતુ ત્રણેયના બંધારણ જો બંધારણ કેવા છે? તો કે અલગ અલગ છે. શેને કારણે અલગ પડે? તો કે શુક્લામાં ફેરફાર થવાને કારણે. આ સરળ કાર્બન શુક્લા છે, આ એક વિસ્થાપિત કાર્બન શુક્લા છે, અને આ દ્વિવિસ્થાપિત કાર્બન શુક્લા છે. તો કાર્બન શુક્લા અલગ પડવાને કારણે જે સંઘટકતા ઉદ્ભવી આને શુક્લા સંઘટકતા કહે છે. બીજી બાબત અહીંયા નોંધવા જેવી છે કે અહીંયા સરળ શુક્લા છે એટલા માટે આને નોર્મલ પેન્ટેન કહેવાય. સામાન્ય નામ લખો તો લખાય છે નોર્મલ પેન્ટેન. મેં તમને શીખવાડેલું છે કે CS સાથે બે CH3 જોડાયેલો હોય છે, એટલે બીજા નંબરના કાર્બન સાથે CS સાથે બે CH3 ત્યારે આઇસો શબ્દ પૂર્વક લાગે. આઇસો કુલ કેટલા કાર્બન છે? 5. તો આઇસો પેન્ટેન. આને શું કહેવાય છે? આઇસો પેન્ટેન. અહીં તમને એક કાર્બન સાથે બીજા 4 કાર્બન જોડાયેલા હોય તો નિયો શબ્દ પૂર્વક લાગે. નિયો કેટલા કાર્બન છે? 5. તો નિયો પેન્ટેન. તો પેન્ટેનના 3 સંઘટકો મળ્યા આપણને: એન પેન્ટેન, આઇસો પેન્ટેન અને નિયો પેન્ટેન. કયા સંઘટકો છે? તો કે શુક્લા સંઘટકો. એટલે તો આલ્કેનની અંદર 3 કરતા વધારે કાર્બન ધરાવતા સંયોજનોમાં શુક્લા સંઘટકતા જોવા મળે. અને પછી આપણે હેપ્ટેન જોઈ કે હેક્સેન જોઈ, તેની અંદર આપણે આવી રીતે સરળ કાર્બન શુક્લામાં ફેરફાર થવાને કારણે શુક્લા પ્રકારની સંઘટકતા ઉદ્ભવે. આપણે બ્યુટેનના બે સંઘટકો જોયા કે બ્યુટેનના બે સંઘટકોની અંદર આપણે પહેલા સરળ કાર્બન શુક્લા વાળું બંધારણ જોઈને પછી જે બંધારણ જોયું કે એક વિસ્થાપિત કાર્બન શુક્લા. તો એ સરળ શુક્લા છે તો આપણે એન બ્યુટેન લખીએ છીએ. શું લખીએ છીએ? એન બ્યુટેન. અહીંયા તમે જો કે CS સાથે બે CH3 જોડાયેલા છે. CS સાથે બે CH3 તો આઇસો શબ્દ પૂર્વક લાગે. આઇસો કુલ કાર્બન કેટલા છે? 4. તો આઇસો બ્યુટેન. તો બ્યુટેનના બે સંઘટકો મળે અને પેન્ટેનના કેટલા સંઘટકો મળે? 3. આવી રીતે તમે હેપ્ટેનના દોરશો તો હેપ્ટેનના તમને 5 સંઘટકો મળશે. હેપ્ટેનના કેટલા મળશે? 5 સંઘટકો મળશે. બીજા હેક્સેનના, ઓક્ટેનના, નેનોન અને ડેક્રોનના તમારી જાતે આવી રીતે બંધારણીય સંઘટકો દોરવાના પ્રયત્ન કરજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કયા કયા બંધારણ તમને સંયોજન આપેલું હોય તેના કેટલા સંઘટકો આપણે દોરીએ. તો પહેલી સંઘટકતા આપણે પૂરી કરી શુક્લા સંઘટકતા. શુક્લા સંઘટકતા કોને કહેવાય? કે કાર્બનની શુક્લામાં ફેરફાર થવાને કારણે જે સંઘટકતા ઉદ્ભવે એ સંઘટકતાને શુક્લા સંઘટકતા કહે છે. હવે આપણે બીજી જોવાની છે સ્થાન સંઘટકતા. પછી આપણે થોડા શુક્લા સંઘટકતાના એક્ઝામ્પલો જોઈને પછી સ્થાન સંઘટકતા તરફ આગળ વધી. કે શુક્લા સંઘટકતા આપણે એક્ઝામ્પલ લઈએ હેપ્ટેન, હેક્સેન. હેક્સેનનું સૂત્ર શું થશે? તો કે C6H14. હવે આના કેટલા સંઘટકો દોરી શકાય એવો આપણે પ્રશ્ન પૂછ્યો કે આના કેટલા સંઘટકો દોરી શકાય. તો પહેલા તો 6 કાર્બન યુક્ત એક સરળ શુક્લા દોરવાની. 1 2 3 4 5 અને 6 આ સરળ શુક્લા. પછી એક વિસ્થાપિત શુક્લા દોરવાની. 1 2 3 4 5 અને 6. હજી એક વિસ્થાપિત શુક્લાની અંદર આપણે દોરીએ કેમ છે? 1 2 3 4 5 અને 6. હજી આપણે દોરવા જઈએ તો અહીંયા દોરવા જઈએ તો આ બંને બંધારણ પેલું ને છેલ્લું ધારો કે તમને એમ થઈ શકે કે જે આપણે એની અંદર આપણે આવી રીતે બંધારણ દોરીએ કે 1 2 3 4 5 અને 6. અત્યારે હાલ પૂરતી દોરીએ એટલે તમને હમણાં સમજાઈ જશે કે આ બંધારણ અને બીજું બંધારણ બંને સેમ છે. IUPAC નામકરણ આપજો ત્યારે. એક વિસ્થાપિત સંઘટકો દોર્યા પછી દ્વિવિસ્થાપિત સંઘટકો દોરવાનું. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. તમને એમ થાય છે કે આમ નો દોરી કે 1 2 3 4 5 અને 6. જેટલા વિચાર આવે એ પ્રમાણે આપણે જોતા જઈએ તમને ખ્યાલ આવતો જાય. ઘણા વિદ્યાર્થી આવી રીતે દોરતા હોય 1 2 3 4 5 અને 6. હેક્સેનના વાસ્તવિક કેટલા બંધારણ દોરી શકાય અને મેં અહીં કેટલા દોર્યા અને એ બંનેમાં ક્યાં મિસ્ટેક છે એ આપણે જોતા જઈએ.
કાર્બનની સંખ્યા આપણે લખી નાખી કે કાર્બનની સંખ્યા 6 છે, હાઇડ્રોજનની સંખ્યા કેટલી થવી જોઈએ? 14 થવી જોઈએ. એ પ્રમાણે આપણે જોતા જઈએ. અહીંયા CH3 CH2 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 CH3. હાઇડ્રોજન કાર્બનની સંખ્યા 6 છે, હાઇડ્રોજનની સંખ્યા 14 થવી જોઈએ, તે વધવી જોઈએ નહીં. અહીં તમે ગણશો એટલે ખ્યાલ આવી જશે કે હાઇડ્રોજન 14 છે, હેક્સેન 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 2 11 ને 3 14. અહીં આપણે હાઇડ્રોજનની સંખ્યા લખી શું આવશે તો કે CH3 CH2 CH2 CH CH3 CH3. આનું નામ લખવા જાય એ પહેલા ખાલી કાર્બનની સંખ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6. હાઇડ્રોજનની સંખ્યા 3 ને 2 5 ને 2 7 ને 1 8 8 ને 3 11 11 ને 3 14. તો કાર્બનની સંખ્યા 6 છે, હાઇડ્રોજનની સંખ્યા 14 છે. એટલે એકબીજા ટૂંકમાં હેક્સેનનું જણું સૂત્ર છે. બીજી બાબત કે આઈયુપીએસી નામકરણ આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કે લાંબી કાર્બન શૃંખલાની પસંદગી કરવી અને વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપવો. જો હું આ બાજુથી ક્રમ આપું તો ચોથા નંબરે આવે અને આ બાજુથી ક્રમ આપું તો બીજા નંબરે. તો આનું આઈયુપીએસી નામ શું આવશે તો કે આઈયુપીએસી નામ બીજા નંબરના કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો 2 મિથાઇલ. મુક્ત કાર્બન સંખ્યા કેટલી છે તો કે 5, તો 2 મિથાઇલ પેન્ટેન. ત્રીજા નંબરનું બંધારણ તમે જો શું આવશે CH3 CH2 CH CH3 CH2 CH3. આનો આઈયુપીએસી નામ આપતી વખતે પહેલા લાંબી કાર્બન શૃંખલાની પસંદગી તો 1 2 3 અને 4 1 2 3 4 અને 5. જ્યાંથી વિસ્થાપિત શાખા નજીક પડે બંને બાજુથી સેમ ક્રમ આવશે. જ્યાંથી વિસ્થાપિત શાખા નજીક પડે ત્યાંથી ક્રમ આપો. એટલે આ બાજુથી ત્રીજા નંબરે વિસ્થાપિત શાખા છે. આનો આઈયુપીએસી નામ મારે લખવું હોય તો આઈયુપીએસી નામ શું આવશે તો કે ત્રીજા નંબરના કાર્બન સાથે વિસ્થાપિત શાખા જોડાયેલી છે તો 3 મિથાઇલ. મૂળ કાર્બન સંખ્યા કેટલી છે 5, તો 3 મિથાઇલ પેન્ટેન. આ બંનેના આઈયુપીએસી નામ સેમ નથી, અલગ અલગ છે. ચોથા નંબરનું બંધારણ તમે જો ચોથા નંબરના બંધારણની અંદર હાઇડ્રોજનની સંખ્યા લખી તો CH3 CH3 CH CH2 CH2 CH3. પહેલા તો સમઘટકો જોતી વખતે ખ્યાલમાં રાખવા જેવી બાબત કે અણુ સૂત્ર બધાયના C6H14 થવા જોઈએ, એમાં ફેરફાર થવો જોઈએ નહીં. હવે આનો આઈયુપીએસી નામ મારે લખવું હોય તો આઈયુપીએસી નામ પહેલા તો લાંબી કાર્બન શૃંખલાની પસંદગી તો આ સળંગ લાંબી કાર્બન શૃંખલા છે. વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપો. આ બાજુથી ક્રમ આપો તો ચોથા નંબર આવે અને આ બાજુથી ક્રમ આપો તો બીજા નંબર આવે. તો વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપો તો 2 મિથાઇલ. મૂળ કાર્બન કેટલા છે તો કે મૂળ કાર્બન 5 છે તો 2 મિથાઇલ પેન્ટેન. તમે જો બીજા નંબરનો ચોથા નંબરનું બંનેના આઈયુપીએસી નામ જો તો બંને સેમ છે. 2 મિથાઇલ પેન્ટેન 2 મિથાઇલ પેન્ટેન. તો આપણે બેમાંથી એક જ કાઉન્ટ કરવાના હોય એટલે આને આપણે કાઉન્ટ કરશું નહીં. સમઘટકોની અંદર બંને સેમ જ છે, બંનેના આઈયુપીએસી નામ સરખા એટલે બંને બંધારણ એક સરખા જ હોય. પાંચમા નંબરનું બંધારણ તમે જો કાઈ શું આવશે તો કે CH3 CH2 CH3 CH3 CH3. આઈયુપીએસી નામકરણમાં લાંબી કાર્બન શૃંખલાની પસંદગી કરવી. લાંબી કાર્બન શૃંખલાની પસંદગી કર્યા પછી વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપવા. લાંબી કાર્બન શૃંખલા અને આ બાજુથી વિસ્થાપિત શાખા નજીક પડે. વિસ્થાપિત શાખા બીજા નંબરના કાર્બન સાથે 2 જોડાયેલી છે એટલે 2 2. બંને સેમ છે એટલે ડાયમિથાઇલ 2 2 ડાયમિથાઇલ. મૂળ કાર્બન કેટલા છે તો કે 4, તો 2 2 ડાયમિથાઇલ બ્યુટેન. છઠ્ઠા નંબરનું બંધારણ તમે જુઓ. છઠ્ઠા નંબરના બંધારણની અંદર હાઇડ્રોજનની સંખ્યા CH3 CH CH3 CH CH3 CH3. આઈયુપીએસી નામકરણ કરતી વખતે વિસ્થાપિત શાખા લાંબી કાર્બન શૃંખલાની પસંદગી. લાંબી કાર્બન શૃંખલાની પસંદગી કર્યા પછી વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપો. એ લાંબી કાર્બન શૃંખલા કેટલી રીતે પસંદ થાય જો 1 2 3 અને 4 1 2 3 અને 4 1 2 3 અને 4. જે પસંદ કરશો નામમાં કે ફેરફાર થશે નહીં, નામ સેમ જ આવશે. આનું આઈયુપીએસી નામ મારે લખવું હોય તો 2 3. બીજા અને ત્રીજા નંબરના કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે 2 3 ડાયમિથાઇલ. મૂળ કાર્બન કેટલા છે 4, તો બ્યુટેન 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. સાતમા નંબરનું બંધારણ જોઈએ. સાતમા નંબરના બંધારણની અંદર પહેલા તો હાઇડ્રોજનની સંખ્યા કાઉન્ટ કરી લખી નાખી. હાઇડ્રોજનની સંખ્યા CH2 CH3. આઈયુપીએસી નામકરણનો પહેલો નિયમ છે લાંબી કાર્બન શૃંખલાની પસંદગી. તો લાંબી કાર્બન શૃંખલા જો 1 2 3 અને 4 1 2 3 અને 4
1 2 3 4 અને 5 તો આ લાંબી કાર્બન શૃંખલા થાય। આ લાંબી કાર્બન શૃંખલાની પસંદગી કર્યા પછી વિસ્થાપિત શાખા જ્યાંથી નજીક પડે ત્યાંથી ક્રમ આપો। જે બાજુથી ક્રમ આપો બંને બાજુથી સેમ આવશે 1 2 3 4 અને 5। તો આનો આઈયુપીએસી નામ શું આવશે તો કે 3 મિથાઇલ પેન્ટેન 3 મિથાઇલ પેન્ટેન। આઠમા નંબરના બંધારણની અંદર તમે જો આઠમા નંબરના બંધારણની અંદર આ હાઇડ્રોજનની સંખ્યા શું આવશે CH3 CH2 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 CH3। હવે પેલો નિયમ આઈયુપીએસી નામકરણનો શું છે તો કે લાંબી કાર્બન શૃંખલાની પસંદગી કરવી। એટલે આપણે આવી રીતે તો નહીં આલે 1 2 3 અને 4 અહીં તમે જો આવી રીતે પસંદ થશે 1 2 3 4 5 અને 6 તો 6 કાર્બન એટલે શું લખાશે હેક્સેન। તો સાતમા નંબરનું બંધારણ અને ત્રીજા નંબરનું બંધારણ બંને સેમ છે। સાતમા નંબરનું આઈયુપીએસી નામ 3 મિથાઇલ પેન્ટેન અને ત્રીજા નંબરનું આઈયુપીએસી નામ શું છે 3 મિથાઇલ પેન્ટેન। પહેલાનું અને આઠમા નંબરને સેમ છે એટલે આને આપણે કાઉન્ટ કરશું નહીં। તો આપણી પાસે કુલ કેટલા આઈયુપીએસી નામ કેટલા બંધારણો મળ્યા તો કે કુલ બંધારણ 1 2 3 5 અને 6 એટલે કુલ 5 બંધારણ મળ્યા। તો આની પરથી આપણે એવું લખીએ કે ભાઈ હેક્સેનના આપણે 6 હેક્સેનના 5 બંધારણીય સમઘટકો દોરી શકીએ। હેક્સેનના 5 બંધારણીય સમઘટકો દોરી શકાય। આ ગોખવાનુંથી સમજવાનું છે હેક્સેનના કેટલા બંધારણીય સમઘટકો દોરી શકાય 5 કે જેનું અણુસૂત્ર C4H14 હોય। તો આવી રીતે આપણને કોઈ પણ સંયોજનોના બંધારણીય સમઘટકો પૂછે તમે બંધારણીય સમઘટકો તમને જે મગજમાં આવે પ્રમાણે પહેલા દોરતા શીખો પછી એના આઈયુપીએસી નામકરણ આપો આઈયુપીએસી નામકરણ જેને સેમ આવે એને અલગ કાઢતા જાઓ અને પછી કાઉન્ટ કરો એટલે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આપણે બંધારણીય સમઘટકો કેટલા દોરી શકાય। હવે જેવી રીતે આપણે આલ્કેન ભણ્યા એવી રીતે સાયક્લો આલ્કેન ની અંદર આપણે સમઘટકતા જોઈ। સાયક્લો આલ્કેન ની અંદર આપણે શુક્લા સમઘટકતા જોઈ કે કેવી રીતે શુક્લા સમઘટકતા દોરી શકાય। ધારો કે હું સાયક્લોબ્યુટેન લઉં સાયક્લોબ્યુટેન શું કહેવાય છે તો કે સાયક્લોબ્યુટેન 4 કાર્બન છે સાયક્લોબ્યુટેન એનું અણુસૂત્ર શું આવશે તો કે C4Ac અણુસૂત્ર શું આવશે C4Ac। આના બંધારણમાં અને શુક્લામાં ફેરફાર કરવામાં આવે એટલે શુક્લામાં ફેરફાર થવાને કારણે અહીંયા જે સમઘટકતા ઉદ્ભવે અને મિથાઇલ સાયક્લોપ્રોપેન કહેવાય। એ 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન। આનું અણુસૂત્ર તમે લખો તો આના કેટલા કાર્બન તો કે 4 હાઇડ્રોજન તમે કાઉન્ટ કરશો એટલે હાઇડ્રોજન કેટલા આવશે 8। આનું અણુસૂત્ર C4Ac આનું અણુસૂત્ર C4Ac બંનેના અણુસૂત્ર સમાન છે પરંતુ બંનેના બંધારણ કેવા છે અલગ અલગ। આ સાયક્લોબ્યુટેન છે અને 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન શેમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવે તો કે શુક્લામાં ફેરફાર થયો। અહીંયા 4 કાર્બન યુક્ત ચક્રીય વલય રચના છે અહીં 3 કાર્બન યુક્ત ચક્રીય વલય રચના। શુક્લામાં ફેરફાર થવાને કારણે આ સમઘટકતા જોવા મળે એટલા માટે આને શુક્લા સમઘટકતા કહે છે। બીજું એક ઉદાહરણ જોઈએ આપણે સાયક્લોહેક્સેન એટલે 6 કાર્બન યુક્ત વલય રચના C6H12 એનું અણુસૂત્ર શું આવશે C6H12। આમાં શુક્લામાં ફેરફાર થવામાં તે કારણે શુક્લામાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે સાયક્લોહેક્સેન અહીં 1 મિથાઇલ સાયક્લોપેન્ટેન અહીંયા 1 ઇથાઇલ સાયક્લોબ્યુટેન સાયક્લોહેક્સેન 1 મિથાઇલ સાયક્લોપેન્ટેન આ 1 ઇથાઇલ સાયક્લોબ્યુટેન। ત્રણેય બંધારણના અણુસૂત્ર તમે લખશો એટલે ખ્યાલ આવશે C6H12 છે C6H12। શુક્લામાં ફેરફાર થવામાં આવ્યા અહીંયા 6 કાર્બન યુક્ત વલય રચના અહીં 5 કાર્બન યુક્ત વલય રચના અને 4 કાર્બન યુક્ત વલય રચના। શુક્લામાં ફેરફાર થવાને કારણે આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે એટલા માટે આને શું કહેવાય છે શુક્લા સમઘટક। આ સમઘટકતા આલ્કીનમાં તે જોવા મળે આલ્કાઇનમાં તે જોવા મળે કાર્બોક્સિલિક એસિડમાં બધા સમૂહની અંદર આ પ્રકારની સમઘટકતા શુક્લામાં જ્યારે ફેરફાર થાય અને ત્યારે જે સમઘટકતા ઉદ્ભવે
એ સમઘટકતાને શુક્લા સમઘટકતા કહે છે. તો મેં તમને આલ્કેન અને સાયક્લોઆલ્કેન ની અંદર શુક્લા સમઘટકતા સમજાવી. બીજા સમૂહની અંદર જ્યારે આવો ફેરફાર થતો હોય, શુક્લામાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે એ સમઘટકતાને કેવી સમઘટકતા કહીશું? શુક્લા સમઘટકતા. હવે આપણે અગત્યની સમઘટકતા સ્થાન સમઘટકતા તરફ આગળ વધીએ. સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા સૌથી મહત્વનું વાક્ય કે ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવે. ક્રિયાશીલ સમૂહનું સ્થાનમાં ફેરફાર થાય એને કારણે સ્થાન સમઘટકતા ઉદ્ભવે. ઉદાહરણ તરીકે આપણે એમાઇન સંયોજનની અંદર જોઈએ કે એમાઇન સંયોજનની અંદર સ્થાન સમઘટકતાની વાત કરવી હોય તો એમાઇન સંયોજનમાં 3 કાર્બન યુક્ત એમાઇન સંયોજન હું લઉં કે પ્રોપેન 1 એમાઇન. આનું આઈયુપીએસી નામ શું આવશે? તો કે પ્રોપેન. 3 કાર્બન છે એટલે પ્રોપેન 1 એમાઇન. પ્રોપેન 1 એમાઇન. આનું આઈયુપીએસી નામ મારે લખવું હોય તો પ્રોપેન 2 એમાઇન. પ્રોપેન 2 એમાઇન. પેલા તો એ જોવાનું બંને પ્રાથમિક એમાઇન છે. બંને કેવા એમાઇન છે? પ્રાથમિક એમાઇન છે. એક પ્રોપેન 1 એમાઇન ને એક પ્રોપેન 2 એમાઇન. બંને નાનું સૂત્ર તમે લખવા જાવ કે બંને નાનું સૂત્ર શું આવશે? તો કે કાર્બન કેટલા છે બંનેમાં? તો કે 3. 1 2 3 1 2 ને 3. હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 7 ને 2 9. 3 ને 1 4 ને 3 7 7 ને 2 9 એક નાઇટ્રોજન. C3H9N આનું સૂત્ર. બંનેના સૂત્ર કેવા છે? સમાન, પરંતુ બંનેના બંધારણ કેવા છે? અલગ અલગ. એકનો આઈયુપીએસી નામ પ્રોપેન 1 એમાઇન છે ને એકનો આઈયુપીએસી નામ પ્રોપેન 2 એમાઇન છે. અહીંયા તમે જો ક્રિયાશીલ સમૂહનું સ્થાન અહીંયા પહેલા સ્થાને હતું, અહીં ક્રિયાશીલ સમૂહનું સ્થાન ક્યાં છે? બીજા સ્થાને. ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવી. તો આ પ્રકારની સમઘટકતાને કેવી સમઘટકતા કહે છે? સ્થાન સમઘટકતા કહે છે. કે ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવે છે. એમાઇન. આલ્કાઇન લો, આલ્કીન લો, આલ્કીન. આલ્કીનમાં બ્યુટાનીન લો. 4 કાર્બન છે. પહેલા નંબરના કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ છે. આનો આઈયુપીએસી નામ શું હશે? તો કે બ્યુટાનીન. અને બ્યુટુઇન લો. બ્યુટાનીન અને બ્યુટુઇન. આ ક્રિયાશીલ સમૂહ સ્થાન ક્યાં હતું? તો કે પહેલા અને બીજાની વચ્ચે. આ ક્રિયાશીલ સમૂહ સ્થાન ક્યાં છે? બીજા અને ત્રીજાની વચ્ચે. ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થાય છે. અહીં બ્યુટાનીન છે ને અહીં બ્યુટુઇન છે. ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે આ પ્રકારની સમઘટકતાને કેવી સમઘટકતા કહેવાય? તો કે સ્થાન સમઘટકતા કહે છે. આનું ત્રીજું જ એક સમઘટક હું દોરું ખાલી અહીં આપણે સમજવા માટે. CH3. જો ત્રણેયના તમે એનું સૂત્ર લખશો, ત્રણેયનું સૂત્ર શું આવશે? તો કે ત્રણેયનું સૂત્ર C4H8 આવશે. C4H8. જો 3 1 2 3 અને 4 કાર્બન, 3 ને 2 5 5 ને 1 6 6 ને 2 8 હાઇડ્રોજન. અહીં તમે જો 1 2 3 અને 4 કાર્બન, 3 ને 1 4 4 ને 5 5 ને 3 8 હાઇડ્રોજન. અહીં 1 2 3 અને 4 કાર્બન, હાઇડ્રોજન 3 ને 3 6 6 ને 2 8. આનું તમે આઈયુપીએસી નામ તમે લખો. ક્રિયાશીલ સમૂહ આલ્કીન છે. 2 મિથાઇલ પ્રોપીન. 2 મિથાઇલ પ્રોપીન. 3 કાર્બન છે એટલે પ્રોપોનીન અથવા તો પ્રોપીન. હવે આ બંનેમાં તમે સમજી શકો કે બ્યુટાનીન અને બ્યુટુઇન મેં લખ્યા તો બ્યુટાનીન અને બ્યુટુઇન ની અંદર સ્થાન પ્રકારની સમઘટકતા જોવા મળે કે બંનેમાં ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થયેલો છે. પણ ત્રીજું બંધારણ તમે જો કે શુક્લા. અહીં કાર્બન શુક્લા, સરળ કાર્બન શુક્લા 4 કાર્બન વાળી છે. અહીં 4 કાર્બન વાળી છે, પણ અહીં કેટલા કાર્બન વાળી છે? 3. અહીં શુક્લામાં ફેરફાર થયેલો છે. શેમાં ફેરફાર થયેલો છે? શુક્લા. તો
પહેલા અને ત્રીજા વચ્ચે કયા પ્રકારની સમઘટકતા છે તો કે શુક્લા સમઘટકતા, બીજા અને ત્રીજા વચ્ચે કયા પ્રકારની સમઘટકતા છે તો કે શુક્લા સમઘટકતા, પણ પહેલા અને બીજા વચ્ચે પૂછે તો પહેલા અને બીજા વચ્ચે સ્થાન સમઘટકતા છે કે કારણ કે એમાં સ્થાનમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવે છે. આવી રીતે આપણે આલ્કોહોલની વાત કરી. આલ્કોહોલ ની અંદર આપણે ઉદાહરણ લઈ 3 કાર્બોનિક પ્રોપેન 1 મોલ. બીજું ઉદાહરણ લઈ પ્રોપેન 2 મોલ. આનું મારે IUPAC નામ લખવું હોય તો આપણે IUPAC નામ લખવાનું આપણને આવડે છે. આલ્કોહોલમાં કેવી રીતે કરવું. 3 કાર્બન એટલે પ્રોપેન ક્રિયાશીલ સમૂહ પહેલા સ્થાને છે એટલે પ્રોપેન 1 મોલ. આલ્કોહોલમાં મોલ પ્રત્યય લાગે. આ વિસ્થાપિત શાખા જ્યાંથી નજર પડે ત્યાંથી ક્રમ આપી, જે બાજુથી ક્રમ આપી બંને બાજુથી સેમ જ આવશે. પ્રોપેન 2 મોલ. આ બંનેના તમે બંધારણીય સૂત્ર આપણે લખ્યા. હવે આ બંનેના અણુ સૂત્ર લખો કે બંનેના અણુ સૂત્ર શું આવશે તો કે બંનેની અંદર કાર્બન સંખ્યા કેટલી છે તો કે બંનેમાં કાર્બન સંખ્યા 3 છે. બંનેમાં હાઇડ્રોજન કેટલા છે તો કે 3 ને 2 5 ને 2 7 ને 1 8, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8. અને બંનેમાં ઓક્સિજન કેટલા છે તો કે 1. બંનેમાં ઓક્સિજન કેટલા છે 1. તો આની અંદર પ્રોપેન 1 મોલ અને પ્રોપેન 2 મોલ. તો અહીં તો આપણે જોઈએ કે પ્રોપેન 1 મોલ અને પ્રોપેન 2 મોલ કઈ રીતે અલગ પડે છે તો કે ક્રિયાશીલ સમૂહના સ્થાનને આધારે. અહીંયા ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ પહેલા સ્થાને છે, અહીંયા આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ કયા સ્થાને છે બીજા સ્થાને. ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે જે પ્રકારની સમઘટકતા ઉદ્ભવે એને કયા પ્રકારની સમઘટકતા કહે છે સ્થાન સમઘટકતા કહે છે. તો કયા પ્રકારની સમઘટકતા કહે તો કે સ્થાન સમઘટકતા. તો આપણે અહીંયા જુદા જુદા ક્રિયાશીલ સમૂહની અંદર એમાઇન ની અંદર જોઈએ, આલ્કીન ની અંદર જોયું, આલ્કોહોલ ની અંદર જોયું. આપણે આલ્કાઇન ની અંદર આ પ્રકારની સમઘટકતા બધા સમૂહ હોય તો એમાં જ્યાં ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થશે ત્યાં આપણે આ પ્રકારની સમઘટકતા જોવા મળે. આલ્કાઇન ની વાત કરી. આલ્કાઇનમાં અને શું કહેવાય છે તો કે બ્યુટ 1 આયન. બ્યુટ 1 આયન. બ્યુટ 1 આયન અને શું કહેવાય છે તો કે બ્યુટ 2 આયન. બ્યુટ 2 આયન. અહીં આલ્કાઇન ક્રિયાશીલ સમૂહ કયા સ્થાને છે તો કે પહેલા સ્થાને છે. અહીં આલ્કાઇન ક્રિયાશીલ સમૂહ કયા સ્થાને છે બીજા સ્થાને. ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. અને કયા પ્રકારની સમઘટકતા કહેવાય સ્થાન સમઘટકતા. તો આપણે પહેલી સમઘટકતા જોઈએ શુક્લા સમઘટકતા કે કાર્બનની શુક્લામાં ફેરફાર થવાને કારણે જે પ્રકારની સમઘટકતા ઉદ્ભવે એ સમઘટકતા કેવી સમઘટકતા કહે છે સ્થાન સમઘટકતા. અને ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે છે એને આપણે કઈ સમઘટકતા કહીએ છીએ સ્થાન સમઘટકતા. શુક્લામાં ફેરફાર થાય તો શુક્લા સમઘટકતા, ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થાય તો સ્થાન સમઘટકતા. હવે આપણે આગળ વધી ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અગત્યની છે, સમજવી પડે છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાને કારણે ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાને કારણે આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે. ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થઈ જાય. બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, અણુ સૂત્ર સમાન હોય. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ પેલું ઉદાહરણ કયા કયા સમૂહની અંદર જોવા મળે તો કે આલ્કીન અને સાયક્લોઆલ્કેન. આલ્કીન અને સાયક્લોઆલ્કેન ની અંદર ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા મળે. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા મળે. આલ્કીન ની અંદર હું લખું C3H6. પેલું એક્ઝામ્પલ લઉં C3H6. C3H6 ની અંદર આપણે જોઈએ કે C3H6 ની અંદર કેટલા સમઘટકો દોરી શકાય. અહીં કાર્બન 1 2 3 CH3 CH2 CH. આ પ્રોપીન અથવા તો પ્રોપની આવું નામનું સૂત્ર ધરાવતા આપણે સાયક્લોઆલ્કેન ની અંદર દોરવા જઈએ 3 કાર્બન વલય રચના તો આવું બંધારણ દોરી શકાય. આ બંધારણ આપણે જોઈએ તો આ બંધારણની અંદર આપણને ખ્યાલ છે કે 3 કાર્બન યુક્ત
વલય રચના છે હાઇડ્રોજનની સંખ્યા CH2 કાર્બન કેટલા છે 1 2 અને 3 અહીંયા કાર્બન કેટલા છે 1 2 અને 3 હાઇડ્રોજન કેટલા છે 3 ને 1 4 ને 2 6 અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 ને 2 4 ને 2 6 તો અણુસૂત્ર બંનેના કેવા આવે છે સમાન આવે છે C3H6 અણુસૂત્ર બંનેના કેવા આવે છે સમાન C3H6 પરંતુ બંનેના બંધારણ કેવા છે અલગ અલગ અહીંયા આલ્કીન અહીંયા ડબલ બોન્ડ આવે છે અને અહીંયા આલ્કેન છે વલય રચના છે અહીંયા ડબલ બોન્ડ આવતા નથી તો અહીં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કીન છે અને અહીં ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ છે આલ્કેન તો ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થાય છે ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાને કારણે આ પ્રકારની સંઘટકતા ઉદ્ભવે એટલા માટે આને કેવું સંઘટકતા કહેવાય ક્રિયાશીલ સમૂહ સંઘટકતા આનું નાનું આપણે બીજું ઉદાહરણ લઈએ કે C4 એસિડ તો C4 એસિડ ના પહેલા તો કેટલા સમઘટકો દોરી શકાય આપણે જોઈએ કે C4 એસિડ ના કેટલા સમઘટકો આપણે દોરીએ તો 1 2 3 અને 4 એક ડબલ બોન્ડ આપણને ખ્યાલ છે કે આલ્કીન છે 1 2 3 અને 4 એક ડબલ બોન્ડ 1 2 3 4 અને એક ડબલ બોન્ડ ક્રિયાશીલ સમૂહ સમઘટકો સાથે લઈ જઈએ તાના 5 સમઘટકો દોરી શકાય કેટલા સમઘટકો દોરી શકાય 5 અહીં હાઇડ્રોજનની સંખ્યા લખીએ તો શું આવશે તો કે CH3 CH2 CH CH2 શું આવશે તો કે but1 in આનો IUPAC નામ લખી CH3 CH CH CH3 IUPAC નામ આવશે તો કે but2 in અહીં શું આવશે તો કે CH3 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 આનો IUPAC નામ લખી જ્યાંથી વિસ્થાપિત શાખા અને ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત શાખા 2 મિથાઇલ prop1 in 2 મિથાઇલ prop1 in આનો IUPAC નામ આવશે તો કે સાયક્લોબ્યુટેન આનો IUPAC નામ આવશે તો કે 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન આ પાંચેય બંધારણનું અણુસૂત્ર તમે જોશો તો પાંચેય બંધારણનું અણુસૂત્ર થશે C4Ac શું આવશે C4Ac પરંતુ બંધારણ જો બંધારણના કેવા છે અલગ અલગ છે પહેલા અને બીજા વચ્ચે શું ફેરફાર છે તો કે ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર છે તો પહેલા અને બીજા વચ્ચે કયા પ્રકારની સમઘટકતા ઉદ્ભવશે તો કે સ્થાન સમઘટકતા પહેલા બીજા અને ત્રીજા સાથે શું ફેરફાર છે તો કે પહેલા બીજા અને ત્રીજા વચ્ચે શૃંખલાનો ફેરફાર છે તો પહેલાની ત્રીજાની અથવા બીજાની ત્રીજાની જે સમઘટકતા જોઈ તો કયા પ્રકારની સમઘટકતા છે તો કે શૃંખલા સમઘટકતા ચોથાની પાંચમા વચ્ચે શું ફેરફાર છે તો કે શૃંખલામાં ફેરફાર અહીં 4 કાર્બનયુક્ત વલય રચના છે અને 3 કાર્બનયુક્ત વલય રચના છે તો અહીં શૃંખલા સમઘટકતા ઉદ્ભવ પરંતુ પહેલાની ચોથાની અથવા પહેલાની પાંચમાની બીજાની ચોથાની અથવા બીજાની પાંચમાની ત્રીજાની ચોથાની અથવા ત્રીજાની પાંચમાની જો સમઘટકતા જોવામાં આવે કે આ પ્રકારની સમઘટકતા છે તો અહીં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કીન છે અહીંયા આલ્કેન છે તો અહીં ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર છો ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાને કારણે જે પ્રકારની સમઘટકતા ઉદ્ભવે આ પ્રકારની સમઘટકતાને કેવું કહે છે તો કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે હજી એક આપણે આગળ વધી બીજું ઉદાહરણ લઈ બીજું ક્રિયાશીલ સમૂહ તરીકે લઈ આલ્કાઇન અને સાયક્લો આલ્કીન આલ્કાઇન અને સાયક્લો આલ્કીન આલ્કાઇન અને સાયક્લો આલ્કીન તો આલ્કાઇન અને સાયક્લો આલ્કીન ની અંદર આપણે સમઘટકતા જોવા જાય કે આલ્કાઇન C3H4 આલ્કાઇન નું સૂત્ર લખો C3 3 કાર્બન 1 2 અને 3 ટ્રિપલ બોન્ડ શું આવશે અહીંયા CH3 અહીં શું આવશે CH સાયક્લો આલ્કેન સાયક્લો આલ્કીન લાવ બંધારણ અહીં તમે કાર્બન જુઓ તો 1 2 અને 3 હાઇડ્રોજન 3 ને 4 તો C3H4 આની તમે બંધારણ આપણે આને આવી રીતે દોરીએ કે 3 કાર્બન અહીં શું આવશે CH અહીં શું આવશે CH અહીં શું આવશે CH2 3 કાર્બન અને નાઇટ્રોજન કેટલા છે 4 તો બંનેના અણુસૂત્ર કેવા છે સેમ પરંતુ બંનેના બંધારણ કેવા છે અલગ અલગ શેને કારણે અલગ પડે તો કે ક્રિયાશીલ સમૂહને કારણે આ ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ છે તો કે આલ્કાઇન આયા ક્રિયાશીલ સમૂહ કોણ છે તો કે આલ્કીન ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે
આ પ્રકારની સમઘટકતાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાશીલ પહેલા આપણે જોઈ શુક્લા સમઘટકતા કોને કહેવાય, સ્થાન સમઘટકતા કોને કહેવાય અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતાના બે એક્ઝામ્પલો આપણે જોયા કે આલ્કીન અને સાયક્લોઆલ્કીન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, આલ્કાઇન અને સાયક્લોઆલ્કીન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે। હજી આપણે વધારે એક્ઝામ્પલો સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા સમજવાની છે। ઈ પહેલા સમઘટકો કોને કહેવાય, સમઘટકતાના પ્રકારો કેટલા છે? તો પહેલા સમઘટકતા આપણે ભણી ગયા કે સમઘટકતા કોને કહેવાય કે જે સંયોજનોના અણુ સૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે અને આ ઘટનાને સમઘટકતા કહે છે। સમઘટકતાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, બંધારણીય સમઘટકતા અને અવકાશ વિન્યાસ સમઘટકતા। બંધારણીય સમઘટકતાના પાછા બીજા 5 પ્રકાર આવે, શુક્લા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ। જ્યારે અવકાશ વિન્યાસ સમઘટકતાના બીજા 3 પ્રકાર પડે, ક્યાં તો કે સ્વરૂપીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ વિન્યાસ સમઘટકતા। તો સમઘટકતાની અંદર આપણે બંધારણીય સમઘટકતા ભણીએ છીએ। બંધારણીય સમઘટકતાની અંદર આપણે પહેલા જોઈ શુક્લા સમઘટકતા કે કાર્બનિક શુક્લામાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે એને કેવી સમઘટકતા કહે તો કે શુક્લા સમઘટકતા। બીજું આપણે ભણ્યા સ્થાન સમઘટકતા કે ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે એ સમઘટકતાને સ્થાન સમઘટકતા કહે છે। અને ત્રીજો આપણે ભણી રહ્યા છીએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કે ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે। ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની અંદર આપણે બે એક્ઝામ્પલો જોયા, આલ્કીન અને સાયક્લોઆલ્કીન, આલ્કીન અને સાયક્લોઆલ્કીન। બીજું એક્ઝામ્પલ જોયું આલ્કાઇન અને સાયક્લોઆલ્કીન। કાલે આપણે નેક્સ્ટ પીડીએફ ની અંદર આપણે ભણશું આલ્કોહોલ, કીટોન, આલ્ડિહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, આ બધાની અંદર એમાઇન, આ બધાની અંદર જે ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે છે એ સમઘટકતા આપણે નેક્સ્ટ પીડીએફ ની અંદર ભણવાનું છે। એ પહેલા તમને આ બધા સમૂહો આલ્કોહોલ છે, આલ્ડિહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટર છે, આ બધા વ્યવસ્થિત રીતે તૈયાર એક વખત આઈયુપીએસસી નામકરણની અંદર નજર ફેરવી નાખજો, એના સામાન્ય સૂત્ર એક વખત યાદ કરી લેજો કે જેથી કરીને તમે આ ટોપિક વ્યવસ્થિત રીતે શીખી શકો, વ્યવસ્થિત રીતે તમને આવડે। વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।